બાપ છે ને સાહેબ, એ તો બાપ છે, એની ઉપમા ન મળે. માં દીકરાને કેડમાં બિસાડે પણ બાપ તો પોતાના ખંભે બેહાડે. હું જી ન જોઉં ને એ મારો દીકરો જોવે દુનિયામાં. બાપ પોતે થીગડાવાળા કપડા પહેરતો હોય પણ દીકરાને નવા કપડા લઈ દે. મજૂરી કરતો હોય, ટક ટકનું પૂરું કરતો હોય, પણ દીકરો જેદી હઠ કરે ને તેદી એની તમામ ઈચ્છા બાપ પરિપૂર્ણ કરવા માટે તૈયાર હોય છે. ઈ બાપ છે. એક વાત યાદ આવે મને. એક બાપે દીકરાને મોટો કર્યો. દીકરો મોટો ડોક્ટર બની ગયો, મોટી ઓફિસ એની. અને જેદી એક દિવસ બાપ મળવા જાય છે, પછી બાપ એની ઓફિસમાં ગયો, દીકરાના ખભા ઉપર હાથ મૂકીને કીધું, બેટા દુનિયામાં મહાન કોણ છે, મોટો વ્યક્તિ કોણ છે? તઈએ કીધું કે બાપુ મોટો વ્યક્તિ તો હું છું. બાપને એમ થયું કે હું અહીંયા હાજર છું અને મોટો વ્યક્તિ આ મનમાં વિચાર આવ્યો. પછી બાપ આગળ ડગલા ભરવા માંડ્યો અને થોડોક આગળ ગયો અને પછી કીધું, દીકરા દુનિયામાં મોટો વ્યક્તિ કોણ છે? તો કે પિતાજી તમે છો. પછી બાપે પ્રશ્ન કર્યો કે બેટા હમણાં તો તું એમ કહેતો હતો કે મોટામાં મોટો વ્યક્તિ હું છું અને હવે તારા પિતાને તે મોટો ગણાવ્યો. તઈએ કીધું કે પિતાશ્રી તમે પહેલી વાર જ્યારે પ્રશ્ન કર્યો ને તે તમારો હાથ મારા ખભા ઉપર હતો અને જે બાપનો દીકરાના ખભા ઉપર હાથ હોય ને એનાથી દુનિયામાં કોઈ મોટું ન હોઈ શકે, પણ તમે હાથ લઈ લીધો એટલે હવે તમે મોટા છો. સાહેબ એ બાપની તાકાત છે. એટલે આપણા સંતોએ પણ લખ્યું છે, ઇન્દ્ર ભારતી બાપુએ પણ લખ્યું છે કે આંગળી પકડી તે મારા બાપની રે લોલ, અને ચાલ્યો હું તો ડગુ મગુ ચાલ રે ઘેરો, વડલો ને ઘેરી છાયડી રે લોલ. આંગળી પકડી તી મારા બાપની રે લોલ. અને પિતા છે પ્રેમ તણી ઔષધિ રે લોલ, અને દર્દ કરે પલમાં બધા દૂર જો. પિતા એમ કહી દે દીકરા તને હારું થઈ જાય તો એ મોટા મોટી ઔષધિ છે. અને રાજભા ગઢવીએ તો ન્યા સુધી લખ્યું કે ઉપાધિ કોઈ કરમાં હજી હું બાપ બેઠો છું, જગતના તાપ ખંભે લઈ, જગતના સંતાપ ખંભે લઈ, ફેંકી દઉં સાત સમુદ્રમાં હજી હું બાપ બેઠો છું. એ ફાધર દિવસની બધાને શુભકામના. જય હિન્દ. મહાદેવ હર.